તારે કેટલું બાકી તોડવાનું હતું? એ આ તમે હમણાં માપવા આવી ગયા ને આજે વાટા બાકી ને કેમ કરવાના પણ વાટા બાકી થતું તો હું તો પેલા બોક્સનું જે કેબિન લાગે એનો બોક્સ કરી દીધું કે આ બાકી થોડો તોડ દિલીપભાઈ આ તોડી આલો કે ઓહો આ તૂટું નહીં આ તું કે ને એ વાત હવે મને ગળે નહીં ઉતરતી હો. આ તોડી આલો કે એક આદમી મેં તોડવા આ શું કે સાચી વાત છે આ બીજા બોક્સે પણ એનામ નહીં થતું આ એક જ બોક્સમાં નીચે નીચે તોડવું પડે એટલે પણ નીચે ટીકમ કરીને એમ direct ખોપરો પાડી નાખ. ટીકમ ના તો તૂટી જમ પેલા ગજબ આદમી તમે બી યાર. સાચી વાત હાથો જા જરા પેલા ટીકમ લાગ્યો બેટા. આ પડી ટીકમ થા હાથો તૂટી ગયો. આ એટલે હમણાં બસારી કામ લાગ્યો નવો હું પચાસ કેમ લાગ્યો. આ જો આ બે તૂટવા કરા હું કરું હું હે જૂનું હે તમને માર ટીકમ માર. અરે તમે શું કરો રે તમને વાત કરે તે ખાલી કહેવાય યા બાળવા કાંગડા ઉડે હિન્દુ હિલાવા મારે દોસ્તો જવું પડ્યું ડીસા કેમ કે અચાનકમાં ફોન આવ્યો અમે થોડા દિવસ કામ પહેલાં કરીને સાઈડ છોડી દીધી હતી એટલે મારે જવું પડ્યું ડીસા તો બન્યા રહો એટલે કંઈક પ્રોબ્લેમ થઈ ગયું હતું એટલે એના માટે પાછા અમે જઈ રહ્યા સોલ્વ કરવા માટે તો બન્યા રહો. અને ખાસ કરીને એક તમને વાત કરું કે આપણે ગામમાં જે રેત જેટલી મોંઘી આવે ને એટલી અહીં સસ્તી બી આવે તો ખાસ કરીને બનાસની નદી તમે જુઓ કે આ કેટલો રેત પડ્યો રેત ખૂબ રેત છે આનું ઉપર જો પેલી નાની નાની ટ્રકે ભરે ત્યાં અંદર મય જશે બી લાગેલી એ ઉપર પાછી ગાડી સ્ટોકમાં પડી છે તો ખૂબ રેતી એમાં. અને આ પાછો એક જૂનો પુલ હતો એ પુલને બંધ કરવામાં આવે ફેર નવો પુલ પાછો બનાવ્યો નવો પુલ પણ સારું કમ્પ્લીટ છે તો બન્યા રહો. તો અમારે જવાનું હતું નીચેથી ને પણ હવે ટ્રાફિક થોડી વધારે છે એટલે અમે ઉપર થઈને જશું. આ એટલો મોટો લાંબો પુલ છે કે ખૂબ લાંબો પુલ લગભગ 4 કિલોમીટરથી વધારેનો આ પુલ છે તો અમે જવાનું તો નીચે પણ આવે જશું અમે ઉપર તો ઉપર સુધી બન્યા રહો. સિમેન્ટ જ બોલો નહીં કે હે કરી કોણ સિમેન્ટ આવશે 30 કોણ ઘણી શું કરી કદાચ શું વાપરાતા આપણે શું હે અમે એમ ગાડી પુલ ફેરવીને પાછી લઈ આવ્યા. હવે અહીં થકી પુલના નીચે થઈને અમારે ક્રોસ કરીને પાટણ હવિયા પર જવું પડશે. પાટણ હવિયા પર જઈ અને શેઠ ઊભો શેઠ સાથે થોડીક મિટિંગ કરવાની મિટિંગ કરીને પછી અમે આગળ સાઈડ ઉપર જાંગા. આપણાને કીધું તો એસપી પ્લાઝા ને અમે ઊભો હું તો લગભગ તો આ I-10 પડી જ ગાડી શેઠની છે તો ચલો મિટિંગ કરી લઈએ આપણે. મીટિંગ કરીને અમે ડાયરેક્ટ સીધા આવી ગયા સાઈડ ઉપર આવી ગયા હતા. કેરબિન છૂટા ઉતરેલા પડ્યા હતા. છૂટા ઉતરેલા એક બીજો છોટા હાથી આવી ગયો કેરબિન ભરીને એને ફેર પાછા અમે પાઇપ કાઢી અને એને ફેર પાછા રિવર્સ કરી એને બી અમે કીધું કે આ ટાઈપ ઉતરવાનું હતું એને ઉતારીને અમે ફેર પાછા આગળ ચાલ્યા આગળ. દોસ્તો મેં આવ્યા વાપીસ મજૂરો નાસ્તો માટે હવાનું બદલે કંઈ સાદું નહોતું. આપણે આ દુકાનનું શું નામ હે? ભૈરવ ગોપાલ સ્વીટ માર્ટ માલગઢ. ઓકે રેડી. તો મજૂરો માટે એક કાઢી આલો આપણે નાસ્તો. ઓકે રેડી. આ ખાશે એટલે મજૂર ખુશ થશે બરાબર. ઓકે તો ઠીક છે બનાવી રહો આગળના વિડીયોમાં. બાય દોસ્તો નાસ્તો લઈને ફેર અમે હેંડ્યા ભૈરવ ટેકરી આપણે જ્યાં કામ ચાલે તા તો સાઈડ બે આવી ગઈ હે તો બની રહો. નીચે કે ધાર ક્લિયર આવી ચૂકે દેખ આ ભરે આ ટાઈપ બગા પેલી બાજુ આને પેલા કેરબિન દે ઓ બિલકુલ કમ હા नहीं तो धार नहीं आवे जो मजा बता पूरा पहले बार क्लियर कर एक बार ये सब ठीक है और काट लेना मिलेगा ना तेरे क्या हुआ है फिर भी दूरी के बाद चल दूरी का बिना दूरी बनाने काम कर रहे हैं आप क्या? चलो
હવે ચેનલ રાખી મને તો મોટા સેટ કહેતા હતા કે જે કંઈ વિક્રમભાઈને કહેજો કે વિક્રમભાઈ સેટ તમે લાવી આવશે બે પણ ક્યાં કરતું એટલે પહેલાંથી અહીંયા આવો 2 મિનિટ તમે બતાવો ખાના છોડી રહ્યા ને એ આપણે ઓછામાં 6 ફૂટ 6 ઇંચ આપણે આ બાજુ છોડી લાવ્યો તો 6 ઇંચ પાછા એમ અંદર આ બાજુ લેવા પડે આ પ્રમાણે લાઈટ એકમ કામ એકમ આડે પર છે નેચે નાખે જ મારે થોડો તૂટી જાય આમાં ક્લિયર હતું આમાં શું થાય જેમ જેમ દિવાલ અંદર છે ને અંદર અંદર જતા જાય નરસિંહબેન કે જે ભાડે મળશે આપણે એનું લાવવું પડે તો લાવવાનો કોમ આવે કહેતા હતા પણ બેકઅપ તો મારી ગઈ બગડેલું પડ્યું છે અરે આ જો ભાડે મળી જાય નેચર જગ્યા કરે તો વાકડો મારો તો તૂટી જાય મેટલ ઇન્કમ ટૂંકું મેટલ કહેવાય મારું ને એમાં લાઈન નરસિંહભાઈ છે નરસિંહભાઈ કે જે આ લાઈટ ફિટિંગ કરે કે નહીં આવડો દુકાન છે એટલા ભરતભાઈ વાત કરાવે હા સારું રસ્તો તમે બતાવ્યો તો આ ભરતભાઈ છે કે લાઈટ ફિટિંગ કરતો હતો હોય એની જોડે છે ક્યાં ભરત લાઈટ ફિટિંગ નરસિંહભાઈ આવે કે નહીં નરસિંહભાઈ કહેજો કે ભરતભાઈ જોડે છે પૂછ્યું હતું કે આપણે આટલું જરૂર છે હો ફિટિંગ કરજે ના 6 ઇંચ છોડીને જે પેલો છે બહુ ઢાળ કરવાનો ને આ પટ્ટી છે હા ચાલુ રાખો ને આપણે વોટ ટાઈમ ફટાફટ 70 ઉઠી જાય 70 ધીરે ધીરે 15 ગુઆમ નાખીને આ કરેલો રીતે કેટલા લે જે આર્યટન પીસી કરીને હા એ પીસી બ્લોક હાથે મેં 15.50 માં લખણ કરીને આવ્યો હું ના પીસી અલગ કરવાનું કેટલા લે પીસી અલગ કરવાનું મશીન મારું હોય તો આ 9 રૂપિયા 5 રૂપિયા હાલો અમે આ તો મરી કરવાની હોય આ કાઢે ગણાય પણ કેટલી પાક બજારમાં દેખાય चलो जवाब बाहर निकलो मामा गड्डी में कड़ा भराई दिएगा चलो चलो આવો કાલ પાછા લેતા આવો फू फू चलो ड्राइवर टाटा बाय बाय तभी आहो का 10 साल करवा આમાં કે કાલ ના પછી છોકરો મારી ના હેલો મિત્રો આ મમ્મી પપ્પાને જાય છે તો આપણે અહીંયા ફોન કરી આવવાના છે એ કાલે પાછા આવશે ને દિલીપભાઈના છોકરા બી જાય છે એ કાલે પાછા જરૂર આવશે તો એમાં શું કાલે ચાલુ રાખો અમારો વિડીયો સોરી તો દોસ્તો કેરબિનની આપણે જે વાત ચાલતી હતી તો કેરબિન આપણે જુઓ 3 ફૂટ ઓમ કર્યું 3 ફૂટ આ બાજુ 3 ફૂટ એમ આ કેરબિનમાં મેં દોરી બાંધી ચારે બાજુ બ્લોક થકી આપણે 4 ઇંચ અંદર લીધા છે જે આ બ્લોકની ધારી છે એનાથી આપણે 4 ઇંચ અંદર લીધા છે અને જે આ ધારી દેખાય ને કેમેરામેન બતાવજો જરાક આ બાજુ આ જે ધારી છે આ ધારીથી આપણે 1 ઇંચ અંદર અને બધું ઉપરના ટોપથી આપણે 4 ઇંચ લીધું હતું તો આમાં દોરી કઈ ટાઈપની બાંધી છે જે કે પહેલેવાળા દોરી મીડિયમ બંધાય એના લેવલથી જે કાટખૂણો આ બાજુ છે એનો કાટખૂણો આ બાજુ નીકળે એટલે તમને ત્યારે તમે ધ્યાન રાખજો કે કેરબિન ઊભા કરો એટલે 1 ઇંચનો ગાળો આલવાનો હંમેશા બી 1 ઇંચનો આલવાનો આ ગાળો ઓછો પડે આ ગાળામાં જે છે ને જો મારે એડજસ્ટમેન્ટ કરવાનું બાકી એટલે એમાં પાછી એડજસ્ટમેન્ટ કरूँगा
પછી આમાં માલ એકદમ ચીકણો માલ, ઝીણી રેતનો માલ, ચીકણો માલ એમાં ભરવાનો ને પછી એને ઉપર સિવેટની થેલી બેઠીને એનું કરી દેવાનું, એટલે કમ્પ્લીટ ફેટફેટ એનું ફિનિશિંગ આવેગા. બાકીનો વિડીયો દેખવા બદલે તમે બન્યા રહો. આજે હું ઘણું બતાવું તમારે. ઠીક છે. આપણે કોઈ આની અંદર કોઈ બેજ મારી નહીં કરવાની, કોઈ જલ્દી નહીં કરવાની, એકદમ ક્લિયર શાંતિ બંધ ધીરે ધીરે કામ કરવાનું, એમાં કોઈ ઉતાવળ નહીં કરવાની. શેઠ બી કે તો શેઠ કે તમે કામ ઉતાવળ કરો, મારી સ્પીડ જુએ, કામ સ્પીડ કરીને આપણો ક્રેડિટ જે આપણે કામની ક્રેડિટ છે ને કોઈ દાડો તમે નહીં બગાડતા. કેમ કે ક્રેડિટ બગડી જાય. શેઠ તો ઉતાવળમાં કામ કરાવે ને ઉતાવળ કરીને કામ આપણે બગાડી દઈએ, પછી પાછળથી ફિટિંગ થયા પછી રેત વળાઈ જાય, એના બાદમાં દેખવામાં આવે કે તો શેઠ કે તે બ્લોક એમ લાઈને તો હાફ ગોજ ફરી રહી છે, તો હાફ ગોજ ફરી રહી તે ઉતાવળ કરાવી એટલે બગડે. એટલે શેઠનું કેવું આપણે માનવાનું જ નહીં. આપણે બે હાથથી જે થાય ધીરે ધીરે કામ કરવાનું. ધીરે ધીરે તમે કામ કરોગા તો કામ આપણું સક્સેસફુલ થાયગા. અને ગમે ત્યારે ગાદી કેટલી અદર રાખવી કેટલી નીચે રાખવી એના બદલે હું એ સ્પેશિયલ વિડીયો અલગ બનાવું. ગમે ત્યારે તમારે દેખવાનું કે કામમાં કોઈ જલ્દીબાજી નહીં કરવાની, કામ આપણા દિમાગથી અને આપણા દિલથી અને મનથી કરવાનું, કોઈ દાડો ઉતાવળ કરવાની નહીં. તો દોસ્તો બને રહો આપણા વિડીયોમાં. સમથિંગ મારે વિડીયો હજુ બી લાંબો કરવો છે, પણ લાંબો વિડીયો ખબર નહીં લોકો જોવે કે નહીં જોવે. હજુ બી આ ખાંચા છે, આ ખાંચા હજુ બાકી છે. તમે બન્યા રહો. દિશા બી જઈને આપણે હું કામ તમને બતાડુંગા કેવી રીતે કોશિશ કરવાની, કેવી રીતે કામ કરવાનું. ઠીક છે. બન્યા રહેજો. 100% ને 101%. ઠીક છે. લાઈક